ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ, કોલેજો, ગુજરાત વિદ્યાપીઠના છાત્રો સામાજિક કાર્યકરની ટ્રેનિંગ માટે ભુજની માનવજ્યોત સંસ્થાની પસંદગી કરતા હોય છે। 30 દિવસની ટ્રેનિંગ દરમિયાન સંસ્થા દ્વારા 49 ચાલી રહેલી પ્રવૃત્તિઓ તથા કાઉન્સેલિંગ અને વિવિધ સેવા કાર્યોની સમજ પૂરી પાડવામાં આવે છે। ટ્રેનિંગના અંતે દરેક છાત્રોને માનવજ્યોત દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવે છે। ગુજરાતી વિદ્યાપીઠના 3 છાત્રોને રવજીભાઈ કરસનભાઈ હાલાઈના વરદ હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા। આ પ્રસંગે સંસ્થાના પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, શંભુભાઈ જોશી, દીપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, મનસુખભાઈ નાગડા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ, ગુજરાત વિદ્યાપીઠના જે સામાજિક કાર્યકર તરીકે સર્વિસ કરવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓને અહીં માનવજ્યોત સંસ્થામાં 30 દિવસ અથવા 35 દિવસની ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે। આવા છાત્રોને ગુજરાત વિદ્યાપીઠ તથા ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ અમારા આશ્રમે મોકલતી હોય છે, માનવજ્યોત સંસ્થામાં મોકલતી હોય છે। અમારી સંસ્થામાં આવ્યા પછી એમને અમે લોકો જુદી જુદી પ્રવૃત્તિઓમાં જોડતા હોઈએ છીએ કે કાઉન્સેલિંગ કેવી રીતે થાય, ગરીબોના ઝૂંપડે ભોજન કેવી રીતે પહોંચાડાય, વૃદ્ધોને ટિફિન કેવી રીતે ઘરે પહોંચે છે, જીવદયાનું કાર્ય કેવી રીતે થાય છે, એવી રીતે અમારી લગભગ 49 જેટલી પ્રવૃત્તિઓ કચ્છમાં ચાલે છે। એ પ્રવૃત્તિઓમાં આ વિદ્યાર્થીઓને અમે સાથે રાખી અને એને જ્ઞાન પૂરું પાડીએ છીએ। અને જ્યારે સામાજિક કાર્યકરની ટ્રેનિંગ પૂરી થાય ત્યારે અંતે એમને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવે છે। આજે અમારા કુંદનપુરના દાતા રવજીભાઈ કરસનભાઈ હાલાઈના હસ્તે આ બધા જ વિદ્યાર્થીઓને અમે લોકોએ પ્રમાણપત્ર આપ્યા છે અને એને શુભેચ્છા પાઠવી છે, કારણ કે આવનાર દિવસોની અંદર એમને કોઈ પણ એનજીઓમાં સર્વિસ મળશે ને તેઓ પોતાના જીવનના પ્રગતિના શિખરો સર કરશે। આવી રીતે માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં રાજ્યના જુદા જુદા યુનિવર્સિટી અને કોલેજો અને ગુજરાત વિદ્યાપીઠના 294 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને સામાજિક કાર્યકરની ટ્રેનિંગ આપી છે અને તેઓ પોતાની આ જીવનના પ્રગતિના શિખરો સર કરી રહ્યા છે।